કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને બાબુભાઈ ચૌધરીએ નોંધાવી ઉમેદવારી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા મામલતદાર કચેરીમાં બનાસ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી અગાઉ થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન નંદાભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. ત્યારે હવે યુવા નેતા અને બનાસકાંઠા જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરીએ ખસાધરતી જિનિંગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આજે 22 સપ્ટેમ્બરના રોજ બપોરે વિજય મુહૂર્તમાં મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે પહોંચીને નોંધાવી ઉમેદવારી, જેમાં દરખાસ્ત કરનાર ચૌધરી રમેશભાઈ કાળુભાઈ અને ટેકેદાર તરીકે કાળાભાઈ મહાદેવ રામસિંહભાઈ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીના 98 મતદારો છે, ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ભાજપ અને ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા. બાબુભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના ડિરેક્ટર છે, સામે થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન છે નંદાભાઈ પટેલ. કાંકરેજ તાલુકામાંથી બનાસ ડેરીના ડાયરેક્ટર બાબુભાઈ ચૌધરી અને નંદાભાઈ પટેલ બંને એક જ ગામના છે અને કૌટુંબિક કાકા ભત્રીજા પણ થાય છે. ત્યારે હવે આ વર્ચસ્વી લડાઈમાં કોનું નસીબ જાગશે એ વિશે પણ ભારે કોકડું ગુંચવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે બાબુભાઈ ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરીને પાર્ટીના નીતિ નિયમ મુજબ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને તેઓ કંઈ પણ કહ્યા વિના એમના ટેકેદારો સાથે રવાના થઈ ગયા હતા. ત્યારે હવે 10 ઓક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળ માટે યોજાશે ચૂંટણી. 10 ઓક્ટોબરે ચૂંટણી તો 11 ઓક્ટોબરે હાથ ધરાશે મતગણતરી. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી. 22 સપ્ટેમ્બરમાં આજે છેલ્લી તારીખ ઉમેદવારો પોતાના રજૂ કરી શકશે ફોર્મ. 19 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારે હવે સમગ્ર એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સરકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાની ડેરીની ચૂંટણીની પ્રક્રિયા વ્યવસ્થાપક કમિટીની હાલે ચાલુમાં છે. 12 કાંકરેજ સેવા મંડળીમાંથી દૂધ સેવા મંડળીમાંથી કાંકરેજ તાલુકામાં કુલ 3 ફોર્મ રજૂ થયેલા છે, જેમાં ઉમેદવારો 2 ઉમેદવાર છે. અણદાભાઈએ 2 ફોર્મ રજૂ કરેલા છે અને આજરોજ બાબુભાઈએ 1 ફોર્મ રજૂ કરેલું છે. એમ 12 કાંકરેજ દૂધ ઉત્પાદક મંડળીના કુલ 3 ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે અને એ ફોર્મ આવતીકાલે ચકાસણીની પ્રક્રિયા અર્થે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ જે ચૂંટણી અધિકારી છે એમને આજે 7 સુધીમાં મોકલી આપવામાં આવશે.